અરે વાહ, આ ત્રણેય ભાઈઓ બેઠા બેઠા શું ગપાટા મારી રહ્યા છો? એવું નથી, આજે અમારે ત્રણેય ભાઈને રજા છે એટલે બેઠા બેઠા વાતો ન કરીએ તો બીજું શું કરીએ? મોટી મોટી ફેંકવાની બંધ કરો અને મેં જે કામ સોંપ્યું હતું તે તમે કર્યું? તે કામ ચીંધ્યું તું? એ વળી કયું કામ ચીંધ્યું તું કે જે મેં નથી કર્યું? તમે તો છે ને ગજનીના બાપ છો, બાપ. એકેય વાત યાદ નથી રાખતા. ગઈકાલે તમને કહ્યું હતું ને કે ઓફિસેથી ઘરે આવો ને ત્યારે ટીવી રિપેરિંગ વાળાને સાથે લેતા આવજો. શું તમે લાવ્યા? હા, હવે મને યાદ આવ્યું. આ કામ તમે મનીષને સોંપ્યું હતું. મનીષ, તે ઓલા ટીવી રિપેર વાળાને વાત કરી કે નહીં? હા ભાઈ, પણ ઈ મને ભૂલાઈ ગયું. જેવા તમે એવા તમારા ભાઈ, એને એકેય વાત યાદ નથી રહેતી. મારો ભાઈ છે ને એ તો લાખોમાં એક છે અને એને બધું જ યાદ રહે. હા, પણ બાંધવાનું. શું બોલ્યા તમે? મારા ભાઈને બાંધવાનું યાદ રહે છે એમ? અરે ગાંડી, મજાક, હું મજાક કરતો હતો. હારું કર્યું લગ્ન નથી કર્યા, નકર લેવા દેવા વગરના મરાઈ જાત. એકદમ સાચી વાત છે ભાઈ. લગ્ન કરાય જ નહીં. લગ્ન કરીએ ને તો આવી હાલત થાય. હજી તો કઈ થયું જ નથી નાનકા જીજો. અરે ભાઈ, આવો આવો આવો. કેમ છે મારી બહેનો બે? સારું થયું ભાઈ તમે આવી ગયા. બસ તમારી જ કમી હતી. અલા કેમ તમે મારી બે બહેનોને હેરાન કરો છો? હે, મને લાગે છે કે તમે એનું કીધું નથી કરતા. મારું નામ બાલાભાઈ. બાલા. આ બાલો ક્યારે ભોમાંથી ભાલા કાઢે ને એનું કાંઈ નક્કી નહીં. મારી આસપાસના 12 ગામોમાં આ બાલાભાઈના નામથી લોકો બીવે છે. અને આ તમારા મોઢા છે ને કાચમાં જુઓ. આ તમારા ઘરે દીકરીઓ દે કોણ? આ તો અમે તમારા પર દયા ખાધી અને મારી બે બહેનોને તમારા ઘરમાં પરણાવી. પણ એનો મતલબ તમે એમ ન સમજતા કે અમે લાચાર છીએ, મજબૂર છીએ. આ બાલો તમને ભાલાની અણી પર નચાવશે. સમજી ગયા? ભાઈ, તમારે બોલવું હોય ને એટલું બોલજો, પણ મારતા નહીં. એ લોકો છે ને તમારો માર નહીં સહન કરી શકે. બાલાભાઈ, હું કહું તમને, તમારે કોઈ ત્રીજી બેન છે ખરી? અરે બેન, આ હાડ માસના નહીં પણ માટીના બનેલા રમકડા છે અને એને તોડતા મને જરાય વાર નહીં લાગે. તું કહેતી હોય ને તો હમણાં એકાદને તોડી બતાવું. બાલાભાઈ, અમને તોડવાનું પછી રાખજો, પણ પેલા થોડુંક આમાંથી તોડીને આમાં તો જોડો. વળી પાછો. અરે બસ ભાઈ બસ, આટલું જ ઘણું છે. જે તમારી આંખોથી ડરી જતા હોય ને એના ઉપર હાથ ઉપાડવાની જરૂર ના પડે. હા ભાઈ, તમે બેસો, હું તમારા માટે ગરમા ગરમ ચા બનાવી લાવું છું. અને હા, તમે કેમ ઊભા છો? માર્કેટમાં જાઓ અને મેથીની ભાજી લઈ આવો. હું મારા ભાઈ માટે ગરમા ગરમ ભજીયા બનાવું. આ ભજીયા ખાઈને કજિયા કરાવશે. ભાઈ, તારે ભજીયા તળવા છે? હા ભાઈ, તમે બેસો, અમે રસોડામાં જઈએ છીએ. હા બેન. હવે મજા આવશે. બાલા, બાલા, બાલા.
બાલા 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 બાલા. આ હું હાજરી તમે બે એ છાનામાના પગ દબાવો બે. અને જીજાજી તમને તેમ થતું હશે ને કે બાલાભાઈ નું ગળું દબાવી દઉં? અરે ના ના બાલાભાઈ એવું કે થોડું હોય. અને હા જો એવું થવું પણ ન જોઈએ. અને મારા નાના જીજાજી તમારા મનમાં કઈ તરંગો ફૂટી રહ્યા હોય એવું લાગે છે. બોલો હું વિચારો છો? ના ના બાલાભાઈ એવું કઈ હોતું હશે? હું તો એમ વિચારતો હતો કે તમારી સેવા કરવામાં છે ને મને કેટલી મજા આવે છે. હા હો, ખરેખર બહુ આનંદ આવે. તો બરાબર છે. સારું છે ભાઈ મેં લગ્ન નથી કર્યા, નહીતર આ બે ભાઈઓની જેમ લેવા દેવા વગરનો હું બલીનો બકરો બની જાત આ બેની જેમ. જીજાજી હાથ હલાવો ને. સરખો હાથે નથી હલાવતા. અને એલા એ મનીષ ત્યાં ઉભો ઉભો હું વિચારે છે? અહીંયા આવું ખરા, પણ હું પહેલા કહી દઉં છું, હું પગ નહીં દબાવું હો. હા તો દબાવવા પણ નથી, પણ અહીંયા તો આવ. અને બસ લ્યો, આજની સજા તમારી પૂરી, કાલની વાત કાલે. અને એ આમ ઠોયા જેમ ઉભો હું છો બે આયા. બોલો ને બાલાભાઈ, મારા માટે કઈ હુકમ? બાલાભાઈ બોલીને કોઈને હુકમ ન કરે. બાલાભાઈના કામ તો છે ને આંખના ઈશારે થઈ જાય. આ જુઓ તમારા બે ભાઈ અત્યાર સુધી કરતા હતા ને, અને હવે તમને કોઈ કામ ચીંધું? બોલો. હા બોલો બોલો બાલાભાઈ. અમારા હાથમાં થોડો દુખાવો થઈ રહ્યો છે. બાલાભાઈ હા મને છે ને જોરદાર પ્રેશર આવ્યું છે, હું પેલા 2 નંબર જઈ આવું. બસ હવા નીકળી ગઈ. એ જા જટ નકર અહીંયા બધું બગાડી મેલે. બાલાભાઈ અમારે સવારનું જવાનું બાકી જ છે, તો અમે જાય? હા હા જાઓ જટ હવે. હા હુકરાવ. એ નકર આયા બધું ગંદી મેલશો તમે બધા. હા હા ભાઈ સાચું કહું ને તો સારું કર્યું અમે લગ્ન ન કર્યા. હા, નહીતર લેવા દેવા વગર બીજાના પગ દબાવવા પડે તમારે. આ વાલા તમારા હાલાને જોયા ને બાલાભાઈ, બાલા બાલા અલા ભાઈ વાત કરો ને હવે. એની આંખું જોય, આંખું હા બોલા ભેંસના ડોળા હોય એવી છે એની આંખુમાં. હું જોઉં ને તો મને 1 નંબર આવી જાય. બોલો એવી આંખું છે એની. બસ હવે બહુ થયું. આ બાલાભાઈ ને ભાલા દેખાડવા જ પડશે. અને તે જોયું નહીં એલા ભાઈ વાઢા હું તને નથી કહેતો, રોનક હું તને કહું છું. આ આપણી બે ભાઈઓ એના ભાઈના પાવરમાં આવી અને આપણે એમાં કેટલું જોર કરે છે, એટલે એનો ભાઈ હું જોરાવર થઈ ગયો. આપણે કાંઈ નથી. ના નથી. હા એલા આપણે નથી. આ લીલી વાળીઓ જોઈ, આ લગ્ન પેલા છે ને આપણું જીવન આ લીલી વાળીઓ જેવું હતું, અને હવે રાજસ્થાનના રણ જેવું થઈ ગયું છે. આ આપણા બાપાને આખી દુનિયામાં આ એક જ ઘર મળ્યું હતું, આ બાલાનું. અલ્લા ભાઈ વાત તો પતવા દે. એક આ જંગલી જનાવર જેવો બાલો અને એની જંગલી બિલાડી જેવી આપણી બાયુ. હા ભાઈ તારી વાત હાવ સાચી છે. આપણેથી કાંઈ બોલાતું નથી, અને જો કંઈક બોલવા જાય ને તેનો ઓલો ભાઈ કેવો બાલો. પાછો ઈ શું કે બાલો બતાવશે ભાલો. બોલો હા ભાઈ ભાલો. પણ અમારી હાલત તો એવી થઈ ગઈ છે ને, હવે જો તાણી ને તો તૂટી જાય અને મૂક્યું તો મૂળગ્યું જાય. શું કરવું? હા સારું કર્યું મેં લગ્ન. બસ હવે ભાઈ બંધ થાની. હજી છે ને બહુ હોશિયારી કરીમાં આ બાલાભાઈ ને હજી એક નાની બેન વધી છે, એને ઠપકારી દઉં તારું. અરે ભાઈ આવો જુલમ ન કરતા હો. હા આખી જિંદગી કુંવારા રહેવું હાલ છે, પણ બાકી બાલાની બેન નહીં હાલે હો ભાઈ. આ બાલાની બેન અરે લગ્ન કરવું ને તો આપણા ઘરમાં 2 એકા તો છે, અને આ ત્રીજો એકો આવે ને પછી ભાઈ 3 એકાને કોઈ નો પૂગે હો. એટલે આપણે લગ્ન નો પ્રોગ્રામ બંધ રાખો ભાઈ. કેમ ભાઈ, હવા નીકળી ગઈ ને તો વિચાર કર અમારી શું હાલત થતી હશે.
પેલું જેમ ઘાણીમાં માંડવી પીલાય પછી માંડવીમાંથી તેલ નીકળે અને વધે તો ખોળ બચે, એ ખોળ ઢોર ખાય અને અમારી હાલત તો એ ખોળ જેવી નથી રહેવા દીધી. બોલ. નહીં ભાઈ, હવે છે ને વાતો કરે મેળ નહીં આવે. આના માટે કંઈક એક્શન તો લેવી જ પડશે અને હું એક્શન લઈને જ રહીશ. એમ લીધા કરો એક્શન. હું જાઉં છું. આને બલીનો બકરો બનવાની બહુ ઉતાવળ લાગે કા? ભાઈ તારી પર વીતે નથી ને એટલે તને આ બધું લાગે, પણ છે ને ગોળીઓ ગમે ને આવી જાય, ખબર પડે? ઓલા યા બે ભાઈ ની હાલત કેવી કરી નાખી ખબર? કોણ? બાલા બાલા બાલા. એમ જ અરે તમને તું વાત જ શું કરું દીદી, આ આપણા ભાઈ ઘરે આવે છે ને એટલે આપણા પતિ દેવ તો પતી જાય છે. ભાઈ પેલા બાલા તમારી વાત એ કરતી. અરે આપણો ભાઈ છે જેવો, ભલ ભલાને બોય ભેગો કરી દે છે. એમની તો આંખો જ કાફી છે. અરે આ લોકો તો ભાઈને જુએ છે ને તેમનો પેન્ટ પલળી જાય છે. એ મુનિયા એનું કામ બોલાવ્યા? એટલે તમારે બીજું કઈ કામ છે કે નહીં? તે તમને બેને જેની માટે બોલાવ્યા છે ને ઈ જોહો ને તો તમારા બેના ડોળા છે ને આ ઉત્તર દક્ષિણ તરફ વ્યા જાહે. આ જુઓ તમારી બેની બાજુ હું વાતો કરે, સાંભળો. અરે તને એક વાત કહું, તારા ભાઈ તો સાવ બીકણ છે. ઘણી વાર તો હું જોરથી એમને બોલાવું ને તો એ બીકણ બની જાય છે, હલવા લાગે છે અને ધ્રુજવા લાગે છે. અરે દીદી તમને રોનકની તો શું વાત કરું, અરે મારાથી આમ જોરથી એને બોલાઈ જાય ને તો એ તો બાથરૂમમાં ભાગી જાય છે, એનાથી તો કંટ્રોલ જ નથી થતું. પણ દીદી આ બધું ક્યારે શક્ય બને છે એ ખબર છે? જ્યારે આપણા ભાઈ બાલાભાઈ નું નામ વચ્ચે આવે છે. રેવા, આપણે એક કામ કરીએ તો આપણે કાયમ માટે બાલાભાઈને અહીંયા રહેવા દઈએ તો? ભાઈ હારું કર્યું આ મારા લગ્ન નો થયા, નકર તમારા બેની જે મારી પૂંગી વાગી જાત ને હું તો ઓલા બાલાભાઈના પગ દબાવતો. ભાઈ ઠાની તું હવે. રોનક હું તને શું કહું, આપણે કંઈક કરવું જોઈએ. નકર આ બે બાયુ જોને ભાઈ ઓલો બાલો છે ને એને કાયમ માટે રાખી લે ને તો આ દસ્તાવેજ છે ને આપણા ઘરનો એમાંથી આપણું નામ ભોહાઈ જાય. ભાઈ ચાલો હવે આપણે એક માસ્ટર પ્લાન બનાવીએ. ચાલો વાંચું ચાલો. મસ્ત આઈડિયા આવ્યો. બોલ બોલ શું છે? તમે બે ભાઈ કામ કરો, શું? તમે બે છૂટા છેડા લેજો. આની પાસે તો છે ને આવા જ આઈડિયા હોય. તને ખબર છે આ છૂટા છેડાનું નામ લેવું ને તો ઓલો બાલોભાઈ છે ને એ અમારા બધા છેડા છૂટા કરી નાખશે. તું તો મૂંગો જ રે. ભાઈ
હવે મારી વાત સાંભળો. એક મસ્ત આઈડિયા આવ્યો છે. અરે વાહ. આવો. મજા આવી ગઈ. દાંત કઢાઈ જાય પણ સીટ તો વહી ગઈ. બસ આ શું માંડ્યું છે? આ ત્રણેય પલાઠી વાળીને શું ઓમ 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 બોલી રહ્યા છો? બાલિકે, કોઈ પણ સાધુ સંત મહાત્માને એના અંતર ધ્યાનમાં હોય ત્યારે ખલેલ ના પહોંચાડાય, મહાન પાપ લાગે છે. મહાન પાપ? એ રોનક, આ બધું શું છે? બાલિકે, આજથી 2 દિવસ પછી આપણા ઘરે એક સાધુઓની જમાત આવશે અને અમે ત્રણેય ભાઈઓ એ જમાતમાં જોડાઈ જશું અને હંમેશા માટે તપસ્વી બની જશું. હે તપસ્વીઓ, આ તમારે જ્યાં જાવું ને ત્યાં જાઓ, અમને કાંઈ વાંધો નથી. પણ જાતા પહેલા આ બધી પ્રોપર્ટી છે ને મારી 2 બહેનોના નામે કરી દો ને પછી નીકળો. નહીં વત્સ, અમે આ અમારી તમામ પ્રોપર્ટી અનાથ બાળકોના નામે કરી દીધી છે. અને રહી વાત અમારી, તો મારી અને આ મોટી બાલિકે, આ મારો ભાઈ અને આ નાની બાલિકે એના છૂટાછેડાની ફાઇલ તૈયાર કરી દીધી છે. જો સામે જ પડી છે એ ફાઇલની અંદર અમે બંને ભાઈઓએ સાઇન કરી દીધી છે. હવે આ બંને બાલિકાઓ એમાં સાઇન કરી આપે. હા વસ્તબાલા પ્રભુ, તમે આમાં સાઈન કરો એટલે અમે લોકો ગિરનારની તળેટી તરફ પ્રસ્થાન કરીએ. અને અમે આ બધું હાચે હાચું કરી રહ્યા છીએ, ખોટું ખોટું નથી કરી રહ્યા. હા મિસ્ટર બાલા એન્ડ બાલિકે, આમાં તમે સાઇન કરો એટલે અમારું કામ બધું પૂર્ણ થાય. અરે રમેશલાલ, મહેરબાની કરીને આવું પગલું નહીં ભરતા પ્લીઝ. અને આ બધા કાંડમાં સૌથી મોટી ભૂલ તો મારી છે. હું જ ગુનેગાર છું. તમારે સજા જો આપવી હોય ને તો મને આપો, મારી બહેનોને નહીં. પ્લીઝ બંને જીજુ, મને માફ કરી દો, મને માફ કરી દો. નહીં મોટા ભાઈ, તમે આને કદાપી માફ નહીં કરતા. આ નરાધમ બાલા બાળકે ફક્ત તમારી માફી માંગી છે, મારી માફી નથી માંગી. ઓ અરે મનીષદાસ મહારાજ, મને માફ કરી દો. હું તમારી માફી માંગુ છું. બસ હવે તો રાજી ને તમે? અરે મારી બહેનો, આમ બેઠી હું છો તમે? જટ ઊભી થાવ અને જીજુના પગે પડી જાઓ, ક્યાંક મોડું ન થઈ જાય. વળી પાછું આ ઉંમરે તમને લઈ જાય હે કોણ પાછું? હાલો ને જટ પછી, હાલો. બસ બાલિકે અને બાલક
ઉઠો. તમે અમારી એટલી પણ માફી ન માંગો કે તમારી માફીની અમારે માફી માંગવી પડે. પછી આદમીના પગ તો ઠીક, પણ બાયુના પગ દબાવવામાં ભાઈઓ કેટલા ગુંડા લાગે તમને શું ખબર હોય? આ ભાઈ. અને હા, બીજી પણ એક શરત તમારે અમારી માનવી પડશે. હા હા, અમે બધી શરત માનવા તૈયાર છીએ. બાલિકે, તમે નહીં, આ બાલાભાઈ. હા બોલો ને જીજાજી, તમે જે કહેશો ને એ બધું મંજૂર છે મને. હા તો બાલાભાઈ, આજ પછી તમારે આ ઘરમાં ક્યારે પગ નહીં મુકાય. જો તમારે તમારી બહેનોના ઘર સલામત જોવા હોય તો. હા હા, નહીં મૂકું બસ. બસ નહીં, અત્યારે જ જે પહેલી બસ મળે એમાં બેસીને ઘર ભેગા થવાનું છે. બોલો. અને એ બસમાં બેસી ફરી ક્યારેય આ ઘર તરફ આવવાનું નહીં. હા નાના જીજુ, નહીં આવું બસ આ ઘરમાં. હું અત્યારે જ આ ઘર છોડીને જાઉં છું. હા તો પછી બાળકો ઊભા થઈ જાઓ. તમે હવે જલ્દીથી પ્રસ્થાન કરો, તમારી બસનો સમય થઈ ગયો છે. પણ જીજુ, હું મારી બહેનોને મળી શકું તો ખરો ને? નહીં, બાલા બાલક ક્યારેય નહીં, સપનામાં પણ નહીં. નહીતર બાલાના છાલા કાઢી નાખવામાં આવશે. શીઘ્ર પ્રસ્થાન કરો. હવે બાલો ગયો. હવે કઈ તો બાલા બાલા. એ બાલા 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 બાલા. આ ચાની કેટલી વાર છે? મને નથી ખબર, પૂછો તમારી વહુને. દિવસે ને દિવસે એની કેટલી વાયડાઈ વધતી જાય છે ને એ તમને નથી ખબર. અરે એના મોઢે કોઈ નાની વાત જ નથી, બધી મોટી મોટી જ વાતો છે. અમારે આમ ને અમારે તેમ. એ વાત ખરી છે. અને હાચું કહું ને તો ઘણીવાર મારી પાસે સામે આવે ને ત્યારે મારી સાથે બહુ મોટી મોટી વાતો કરે છે કે મારા મામા આમ છે ને મારા મામા તેમ છે. એટલે ખરેખર એના મામા એટલા બધા અબજોપતિ હશે. સાચું છે? મમ્મી, પપ્પા, તમારા લોકોની ચા. મમ્મી, તમને લોકોને જો કઈ નાસ્તો કરવાની આદત હોય ને તો મને કહી દેજો. આ શું છે ને, મારા મામાના ઘરે છે ને રોજ સવારમાં બધાને ચાની સાથે ગરમા ગરમ નાસ્તો તો જોઈએ જ, અને અમે રોજ બહારથી નાસ્તો મંગાવીને કરતા હતા. પણ અહીંયા હું તમારા માટે બનાવી આપીશ. હા? અરે ના ના બેટા, અમારે છે ને આ ચા સાથે નાસ્તો કરવાની ટેવ જ નથી. અમારે છે ને ફક્ત સવારમાં ચા જ પીએ છે. કારાદા? હા, પણ બેટા આ તારા મામાને ત્યાં આવી ચાલુ ચા તો નહીં જ પીતા હોય ને? કોઈ ન પીવે મમ્મી. આવી ચા તો છે ને મારા મામાના ઘરે કૂતરાને પણ ન પીવડાવે. આ માણસ તો બહુ દૂરની વાત છે ને. મારા મામાના ઘરે સ્પેશિયલ ગ્રીન ટી આવે છે આસામથી, અને એ પણ કુરિયરમાં મંગાવે છે. આ તમારી લોકોની જેમ આ ચાલુ ચીલા ચા તો એ પીવે જ નહીં. પણ એ ચા આસામથી આવતી હશે અને એ પણ કુરિયરમાં, એટલે મોંઘી પડતી હશે તારા મામાને ને. પણ એને જ પોસાય ને, નહીં બેટા? પોસાય જ ને. 1500 રૂપિયાની કિલો ચા આવે છે. પણ હવે શું, આવી ચા તો એ લોકોને ફાવે નહીં ને, એટલે એ લોકો સ્પેશિયલ ત્યાંથી જ મંગાવે અને સવારમાં ગ્રીન ટી જ પીવાની. સુધીર, તમને ખબર છે આપણે કેટલા નસીબવાળા છીએ કે આ નિશા આપણા ઘરની વહુ બનીને આપણા ઘરે આવી છે. અને એના મામાના ઘરે આટલું બધું છે એમ છતાંય એ છોકરીને જરાય અભિમાન નહીં હો. ક્યારેય મોટી મોટી વાતો જ નહીં. અને હું જ્યારે માર્કેટમાં નીકળું ને ત્યારે બધા મને એમ કે જો ઓલા રાધાબેન જાય છે. પણ ખાલી રાધાબેન નહીં, એમ કે જો નિશાના સાસુ જાય છે. અબજોપતિ છે એના મામા. એ અબજોપતિની દીકરી આ રાધાબેનના ઘરમાં વહુ બનીને આવી છે. અને આ વાત સાંભળું ને નિશા, ત્યારે તો મારી છાતી ગજ ગજ ફૂલી જાય.
મને એમ થાય કે આટલી અબજોપતિની દીકરી આપણા જેવાના ઘરમાં, તુચ્છ ગરીબના ઘરમાં, એવું થાય. હા હો મમ્મી, આ તમે છે ને બહુ જ નસીબદાર છો કે મને તમારા દીકરા સાગર સાથે પ્રેમ થઈ ગયો અને મેં એની સાથે લવ મેરેજ કર્યા. બાકી સાચું કહું ને મમ્મી, તો મારા તો વિદેશમાંથી માગા આવતા હતા. શું થયું મમ્મી? અરે ગરમ લાગી છે. અચ્છા, હા, તો હું શું કહેતી હતી, આ કરોડોપતિના માંગા આવતા હતા, એ પણ વિદેશમાંથી, ફોરેનમાંથી. પણ મેં ક્યારે હા પાડી જ નહીં. આ શું કહેવાય, આ તમારા નસીબ ખુલવાના હશે એટલે જ ને મમ્મી. હા બેટા, એ તો છે જ. આપણે નસીબવાળા કે આપણા દીકરા સાથે આને પ્રેમ થઈ ગયો અને આપણા ઘરની વહુ બનીને આવી. પણ બેટા, તારા મામા અબજોપતિ છે અને એમના ઘરે નોકર ચાકર કામ કરે છે, પણ મારો દીકરો, મારી લાડકી વહુ આપણા ઘરે નોકર ચાકર નથી. આપણું કામ તો આપણે જ કરવું પડશે ને. હા, જઈને કામ પતાવો. હા, એક મિનિટ. સરસ બની ચા. થેન્ક યુ. આ એની જાતને સમજતી શું હશે? હં? એટલા મોટા મોટા ગોળા ફેંકે છે અને એ પણ ઉપડે નહીં એવા. મને લાગે છે કે આ આપણને મૂર્ખા સમજતી હશે. જવા દે ને રાધા, એ ગમે એટલા ગોળા છોડે, એ આપણી માટે ગમે એમ બોલે, એ ખુશ તો રહે છે ને, બહુ છે આપણા માટે. ના 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 ના, હું એની સાસુ છું એટલે જવા તો નથી જ દેવી. હું એવું ષડયંત્ર રચીશ ને કે એની બોલતી જ બંધ થઈ જશે અને લગભગ તો એના મામાનું નામ લેતી જ બંધ થઈ જશે. જોજો તમે. હું જ્યારે ત્યારે વચ્ચે ને વચ્ચે આમ આગા ખસો, બેસવા દો મને. શાંતિ રાખ ને ભાઈ. સાગર, તમને ખબર છે, આ હું મારા મામાના ઘરે આટલી મોટી થઈને મેં ક્યારે એક કામ નથી કર્યું અને અહીંયા તો આવીને ત્યારથી બસ કામ કામ કામ, થાકી જવાય છે મારાથી. બોલો. હા, છાની મુની કામ કરવામાં અને મારી ચા બની ગઈ હોય ને તો કાલ સાંજની જે ભાખરી છે ને એ મને આપી દે ગરમ કરીને. શું તમે કાલ રાતની ભાખરી ખાશો? ભાવશે તમને? હા, બહુ સારી રીતે ભાવશે. ચીપ પીપલ. તમને ખબર છે, હું મારા મામાના ઘરે હતી ને તો 1 કલાક પહેલા બનેલી ભાખરી પણ હું ક્યારેય ન ખાવા. હું જેવી ઉઠું, બ્રશ કરીને ફ્રેશ થાવ ને એવો મારા માટે કેન્ટીનમાંથી નાસ્તો આવી જાય અને એ પણ મારો મનગમતો, રોજ અલગ અલગ. માપમાં રે. શું માપ મારે? સાચું જ કહી રહી છું. તમને ખબર છે, આ મને છે ને ડ્રાય ફ્રૂટ્સ બહુ જ ભાવે અને એ પણ છે ને અહીંયાના નહીં, દુબઈના. એટલે મારા માટે બધા ડ્રાય ફ્રૂટ્સ, કાજુ, બદામ, અંજીર, જે માંગુ ને એ બધા દુબઈથી આવી જાય અને એ પણ હું જ્યારે માંગુ ત્યારે. અરે એ ફેંકું ચંદ, હા ગોળા ફેંકવામાં થોડુંક તો ધ્યાન રાખ યાર, થોડીક તો માપ મારે. મન ભાવે એમ બોલે છે. તમને શું લાગે છે હું આ બધા ગપ્પા મારું છું એમ? હું સાચું કહી રહી છું. હા, તારી કોઈ પણ વાત છે ને મારા માન્યમાં આવે ને એવી છે જ નહીં, કારણ કે સાચી જ નથી. જો હું તને સાચી સલાહ આપું છું, આજે તું બોલી રહી છે, જે મોટી મોટી ફેંકી રહી છે ને એ યોગ્ય નથી. કોક દિવસની છે ને તું સલવાઈ જઈશ. એટલે પ્રેમથી કહું છું, આ માપમાં રે. સાગર, તમે છે ને સાચે જ આ કુવાના દેડકા જેવી જિંદગી જીવો છો. કુવામાં જ તમને દુનિયા દેખાય છે. આ ક્યારેક બહાર નીકળો તો તમે જોવો ને કે દુનિયા કેટલી મોટી છે. ક્યારેક મારા મામાના ઘરે આવશો ને તો તમને ખબર પડશે કે વાહ, હાઈ ફાઈવ લાઈફ શું કહેવાય, એક્સપેન્સિવ વસ્તુઓ શું કહેવાય, લાઈફસ્ટાઈલ કોને કહેવાય. હા, તારી વાત એકદમ સાચી છે. મારે તારા મામાના ઘરે આવવું છે. એક કામ કર ને, આપણે જઈએ ને એકાદ દિવસમાં. જોયું ને, હું ભૂલી ગઈ. આઈ મીન, તમને ખબર છે, મારા મામા છે ને અમેરિકા રહેવા જતા રહ્યા છે ને, અહીંયા ઇન્ડિયામાં રહેતા જ નથી. ઇન્ડિયામાં રહેતા હોત ને તો આમ તમને મામાના ઘરે લઈ જત. પણ હા, અમેરિકા તો બહુ દૂર છે ને. હા, એ તો ખબર પડી જ. ઓલી કહેવત જેવું થયું ને, આ તો મામાનું ઘર કે એટલે દીવા બળે. એટલે મને ખબર જ હતી કે તમે મારી વાતને મસ્તીમાં ઉડાડી નાખશો.
ક્યારે પ્લેનમાં બેઠા છો ખરા? નહીં ને. હું મારા મામાને ફોન કરું ને તો આમ ચપટી વગાડતા આપણા બંનેની ટિકિટ અહીંયા આવી જાય. તમને ખબર છે હું છે ને મામાની સાથે 2-3 વખત પ્લેનમાં બેઠી છું. તમે તો ક્યારે જોયું પણ નહીં હોય. ક્યારે એરપોર્ટ પણ જોયું છે નહીં. અને મને કહે છે કે હું જુઠ્ઠું બોલું છું. હા 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 ભાઈ સારું. હા તારા મામાનું ઘર અને તારા મામા બધા સારા. હા? હવે એ બધું પડતું મૂક બાપા. તે ચા બનાવી હોય ને તો મને ચા આપીશ. આપીશ ને. હું ક્યાં ના પાડું છું. જો આ ચા પરથી મને યાદ હા આવ્યું તો. મારા મામાના ઘરે અસમથી સ્પેશિયલ. બસ બસ હં, બસ આજ માટે એટલું કાફી. આપણે હવે છે ને કાલે બીજા ફાકા સાંભળીશું. હાલ હાલ ઊભા થઈ જાવ. ચલો ધીમે ધીમે. ચલો. સાગર હા, નહીં, સાંભળી લો નહીં, ને. નહીં, નહીં. હા સાંભળી લીધું. આ વહુની માને પૂછવા દે કે આની વખતે શું ખાધું છે. જ્યારે હોય ત્યારે મોટી મોટી મારા મામાના ઘરે આમ, મારા મામાના ઘરે આમ. રીત હોય કે નહીં પછી? અત્યારે ફોન કોનો આવ્યો? જય શ્રી કૃષ્ણ રાધાબેન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. તમે કેમ છો? મજામાં? શું વાત છે, આજે તમે મને યાદ કરી? લે કેમ? કામ હોય તો જ ફોન કરાય, એમને એમ ન કરાય વેવાણને કે દીકરી દઈને પછી છૂટા થઈ ગયા તમે. બોલો બોલો, શું કામ પડ્યું? વાત એમ હતી કે મારે એ પૂછવાનું હતું કે તમારી દીકરીને તમે શું ખાઈને મોટી કરી છે? આ વાતે વાતે નકરી મોટી મોટી જ કરે છે. મારે આમ ને મારે તેમ. ક્યારેક ક્યારેક તો મને એમ થાય કે અબજોપતિની દીકરી ન હોય. અરે રાધાબેન, એમાં એવું છે ને કે મારી દીકરી નાની હતી ને, અમારી બાજુમાં એક પાયલ કરીને છોકરી હતી, એ એની બેસ્ટ ફ્રેન્ડ હતી. હવે એ પાયલને એવી ટેવ પડી ગઈ હતી કે મોટા મોટા ગપગોળા છોડે અને મોટી મોટી વાતો કરે, મોટાઈની. બસ આ મારી દીકરીએ એની સાથે દોસ્તી કરી. વાન ન આવી પણ સાન આવી ગઈ. મારી દીકરી પણ એવી જ થઈ ગઈ છે. બસ ખોટી ખોટી અને મોટાઈની જ વાતો કરે. અરે એ નાની હતી ને, મારા ઘરે પણ એવું જ કરતી હતી. પણ રાધાબેન, તમે એની વાતને મનમાં ન લેતા. પણ છે ને આમ જોવા જાય ને વેવાણ તો આ બધું ક્યારેક ક્યારેક સારું લાગે. પછી દરરોજ સવારમાં ઉઠીને નકરા ગપ ગોળા મારવાની સારું ન લાગે. વાતે વાતે મારે આમ ને મારે તેમ ને મારે ફલાણું ને મારે ઢીકડું ને પૂછડું. હશે રાધાબેન, હવે નાદાન સમજીને તમે એને માફ કરી દેજો. અને એવું હશે ને હું ત્યાં આવીને એને સમજાવી દઈશ. પણ તમે હવે એની સાથે બહુ લપ નહીં કરતા અને એની વાતનું મનમાંય નહીં લગાવતા. હા તે કાંઈ વાંધો નહીં. તમારે સમજાવવાની હોય એમ સમજાવી દેજો, નતર પછી જોયા જેવી થશે. પછી ન કહેતા કે વેવાણે મને કીધું નહોતું એમ. હા, જય શ્રી કૃષ્ણ. એ હા. ફરી છે આ છોકરી. નાનપણથી સમજાવતી હતી કે આપણે જેવા હોઈએ ને એવી જ વાતો કરવાની, મોટી મોટી નહીં ફેંકવાની. ત્યારે ન સુધરી અને સાસરે જઈને ન સુધરી. શું કરવું આનું? એને ઘરે જઈને સમજાઈ આવીશ. લ્યો, આ ખોઈ દો ડુંગર ને નીકળો ઉંદર. મને તેમ હતું કાંઈક હાચન ને મામા કાંઈક મોટા પદ ઉપર ને અબજોપતિ ને કરોડપતિ હશે. ત્યાં તો આ કોકના ઓલે મોટી મોટી કરતી હતી. કેટલા કશે આવા. રીના, રીના ક્યાં છે તું? બોલ રીના, શું કામ હતું? આમ અચાનક અર્જન્ટમાં મને ફોન કરીને ઘરે કેમ બોલાવી લીધો? હા, મમ્મીનો ફોન આવ્યો હતો. અચ્છા, પણ કેમ? શું કહેતા હતા? બસ ખાલી ખબર અંતર પૂછવા માટે આવ્યો હતો અને તમને યાદ પણ કરતા હતા. 2 દિવસ આપણને ત્યાં રોકાવા બોલાવ્યા છે. 2 દિવસ? અને એ પણ ફોન કરીને બોલાવ્યા છે? પણ કેમ, કંઈ થયું છે? રવિ, મમ્મીએ ભાભીની વાત કરવા માટે ફોન કર્યો હતો.
તમને તો ખબર છે ને ભાભીની ટેવ, એટલું વધારે ફેંક છે ને કે વાત જવા દો. એમની ખાલી ખોટી હવામાં વાતો કરવાની ટેવ છે ને બહુ ખરાબ છે. ખબર છે હવે આ તારા ભાભીને છે ને આ મોટી મોટી વાતો કરવાની ટેવ છે. અને આ વાત મને એકલાને નહીં પણ એના અને આપણા આખા ખાનદાનને ખબર છે. પણ શું આમ ત્યાં જઈને શું ભાભીને શું કઈ વાત કરવાની છે કે શું છે? ના ના, વાત નથી કરવાની કઈ, પણ મમ્મી એક પ્લાન બનાવ્યો છે. આપણે ત્યાં 2 દિવસ રોકાવાનું છે અને મમ્મી જેમ કહે ને એમ કરવાનું છે. જ્યાં સુધી ભાભીને લપેટમાં નહીં લઈએ ને ત્યાં સુધી સુધરશે નહીં. જો હા તારા મમ્મીએ જે કંઈ પણ વાત કરી છે એ વાત સાચી છે, પણ તું તો જાણે છે ને કે આ તારા ભાભીનો સ્વભાવ આ જેવા જઈશું ને એવું કઈ ને કઈ ગપગોળા મૂકવાનું શરૂ કરી દેશે અને અધૂરામાં પૂરું. એની બગ સાંભળીને પહેલા જ દિવસથી આ માથું પાકી જશે એ વાત અલગ. હવે તું આવી બધી સિચ્યુએશનમાં 2 દિવસ રોકાવા જવાનું કહે છે. 2 દિવસ કેમ થાય તને ખબર છે? ના, તું એક કામ કર, મમ્મીને ના પાડી દે, આપણે નથી જવું કે. રવિ એટલે જ તો ત્યાં જવાનું છે ને, મમ્મી એટલે જ ત્યાં બોલાવ્યા છે. હું, તમે અને મમ્મી આપણે ત્રણેય મળીને ભાભીને છે ને બરાબરનો સબક શીખવાડવાનો છે. તો જે સુધરશે ને. આપણે ગમે તેમ કરીને ભાભીને આપણા વાતમાં લાવવા જ પડશે. અને પછી જોવું, પછી સીધા દોર થઈ જશે. આ વાતમાં મારું આવવું જરૂરી છે? જરૂરી છે. નહીં આવું? આવીશ હવે. બોલ, શું પ્લાન છે? પ્લાન જણાવ મને, નકર ત્યાં જઈને મારે ભાભીને શું કહેવાનું છે શું નહીં મને કઈ નહીં સમજ પડે. હા, સાંભળો. હા, સમજી ગયો. કઈ વાંધો નહીં, તો પછી આ 2 દિવસના કપડાં પેક કરી નાખ, આપણે લોકો અત્યારે જ નીકળીએ. શું એટલી બધી ઉતાવળ છે? આપણે આજે નથી જવાનું, કાલે જવાનું છે. મને લાગે છે કે ભાભીના ગપગોળા સાંભળવાની તમને બહુ ઉતાવળ છે ને? નહીં? નહીં, હવે આ તો પ્લાન સાંભળીને પછી મન થયું કે જલ્દી પ્લાનનો અમલ કરી નાખીએ એમ, એટલે. તો એક કામ કરીએ, ઘરમાં છે ને તો 17 કામ બાકી છે, તો આપણે બંને મળીને પેલા પતાવી દઈએ. હા ને? ચાલ. હા, તું પતાવા, હું કપડાં પેક કરું છું. છા. કામ તો કરવું જ નથી કોઈ દિવસ. અરે કરવું તો છે, તારી સાથે આવવા તો તૈયાર થયો છું. શું તું પણ. અરે આવી ગઈ મારી દીકરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ મમ્મી. કૃષ્ણ. જય શ્રી- કેમ છે તબિયત? તબિયત તો ઠીક, પણ ભાઈને પપ્પા નથી ઘરે? હું છું ને ઘરે, કે પછી ભાઈ અને પપ્પાનું જ કામ છે? ના, કામ તો તમારું છે. અરે દામિની બેન, દેવાંગભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કેમ છો? કૃષ્ણ. બસ એકદમ મજામાં. લે આ શું અચાનક જ? તમે મને અગાઉ ફોન કર્યો હોત ને તો તમારા માટે કઈ નાસ્તાનું કઈ કોલ્ડ ડ્રિંકનું બધી તૈયારી કરીને રાખત ને. અત્યારે ખાલી પાણી લઈ આવી હોત તો ચાલત બેટા. પાણી તો આપ, એ લોકો બહારથી આવ્યા છે. જાઉં છું મમ્મી, પણ સાચું કહું ને તો તમારા ઘરનો આ રિવાજ સાવ જ ખોટો છે. આ મારા મામાના ઘરે જોવો ને, કોઈ પણ મહેમાન આવે ને તો પાણી ક્યારે આપવાનું જ ન હોય. કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ્સ, અલગ અલગ જાતના ડ્રાય ફ્રૂટ્સ, મહેમાનને જેને જે ભાવતું હોય ને એ પૂછીને ખવડાવવાનું હોય. હવે પાણી તો બધા ઘરે પણ પીતા જ હોય ને. બેટા, તારો લવરો તારી પાસે જ રહેવા દે ને. હા, થોડી વાર આ તારી જીભ છે ને એ મોઢામાં રાખ ને તો વધારે સારું. કારણ કે આ છે ને અમારા જમાઈ ને અમારી દીકરી એ અહીંયા એમને કઈક પ્રશ્ન છે, એમની કઈક સમસ્યા છે ને એ લઈને આવ્યા છે, એટલે આપણે એ સાંભળીએ ને. હા હા તો બોલો. અરે બેટા,
શું થયું? કેમ રડે છે તું? હું થયું દામિની બેન, તમે રડો નહીં. આ તમને કોઈ પણ સમસ્યા હોય ને તો મારા મામાને એક જ ફોન કરો. આપણે તારા મામાને જ ફોન કરીશું, પણ એની સમસ્યા તો સાંભળી લેવા દે. હા, મને ખબર છે તારા મામા પાસે દરેક સમસ્યાનો હલ છે. હા એ તો છે. બોલો. મમ્મી, દેવાંગના બિઝનેસ પાર્ટનરે એમની સાથે ફ્રોડ કર્યું અને 25 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું ને, એ બધા પૈસા લઈને શું થઈ ગયા. અરે ભગવાન, હું મામાને ફોન કરું ને, આપણે એના પર પોલીસ કેસ કરી દઈએ. મામા છે ને એની ઘણી બધી ઓળખાણ છે પોલીસમાં. આમ તમારો આ જે પાર્ટનર છે ને હા હા કરીશું, તારા મામાને જ ફોન કરીશું, પણ હજુ બેટા એની વાત પૂરી નથી થઈ. અચ્છા, હા હા બોલો બોલો. મામાને પછી બોલાવીશું. એ 25 લાખમાંથી 30 લાખનું તો અમે સેટિંગ કરી નાખ્યું છે. અમારું ઘર હતું ને એ અમે વેચી નાખ્યું છે અને એમાંથી 20 લાખ આવી ગયા છે. તો વાંધો ક્યાં છે? 5 લાખમાં 5 લાખનું સેટિંગ નથી થઈ રહ્યું. અમે ઘણી ટ્રાય કરી. અરે ટ્રાય કરવાની ક્યાં જરૂર છે તમારે લોકોને? હા, આના મામા છે ને, 5 લાખ રૂપિયા એ જ આપી દેશે. અરે દરેક સમસ્યાનું સમાધાન એટલે મામા, તો 5 લાખ રૂપિયા એ જ આપી દેશે. હા મમ્મી, હું પાણી લઈને આવું. હા અરે બેસ તો ખરી બેટા, મામાને ફોન કરી દે એટલે વહેલી તકે પૈસા આવી જાય તો મારી દીકરી અને જમાઈ ઉપરથી આજે સંકટ જે આવ્યું છે ને એ ટળી જાય. શું કેવું જમાઈ તમારું? જુઓ ભાભી, ખોટું નહીં લગાવતા. અમે લોકો તો અહીંયા આવવાના જ નહોતા, પણ પછી અમને લોકોને અચાનક યાદ આવ્યું કે હા તમારા મામા છે એ તો કરોડો નહીં પણ અબજો રૂપિયાના માલિક છે. હવે એમને મન તો 5 લાખ રૂપિયા એટલે નાનકડી અમથી રકમ કહેવાય. આટલા રૂપિયા તો આખા દિવસનો ખર્ચો કરી નાખતા હશે. જો ને દેવાંગભાઈ, આ હું કહેતા જ ભૂલી ગઈ ને, મારા મામા એકચ્યુઅલીમાં છે ને અત્યારે અહીંયા રહેતા જ નથી. એ તો અમેરિકા રહેવા જતા રહ્યા છે ને. અમેરિકા કઈ વાંધો નહીં, ડિજિટલ યુગ આવી ગયો છે ને, આપણે ત્યાંથી મંગાઈ દેશું, એ તો બધું થઈ જશે. પણ તું તારા મામાને ફોન કરવાનું ભૂલતી નહીં બેટા. જા જલ્દી જલ્દી હવે પાણી લેતી આવો, ચા પાણી કરો, નાસ્તો કરો, પછી પૈસા મગાવવાના છે ને. હા 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 પાણી લઈ આવો. ખરેખર જોયા જેવા હતા એના એક્સપ્રેશન. હવે ખબર પડશે. મામા રાતોરાત અમેરિકા. મીરા, હા બોલો. શું થયું? હા તારું મોઢું કેમ પડી ગયું છે? રોજ તો આખા ઘરમાં મારા મામાએ આ કર્યું, મારા મામાએ ઓલું કર્યું, એમ કરતી કરી આખું ઘર ગજવતી હોય છે. ને આજે કેમ આમ સુનમુન બેઠી છે? સાગર, તમને ખબર છે આ દામિની બેન અને દેવાંગ કુમાર આવ્યા છે આપણા ઘરે. એ લોકોએ કઈ બિઝનેસ કર્યો હતો અને બિઝનેસમાં જેમનો પાર્ટનર હતો ને એ એમને દગો કરીને જતો રહ્યો, ફ્રોડ કર્યું અને એમાં 25 લાખ રૂપિયાનું નુકસાન આવ્યું છે. બોલો. હા મીરા, આ દેવાંગ કુમાર મને હમણાં જ મળ્યા હતા અને બધી વાત કરી કે એમની સાથે એમના પાર્ટનરે ફ્રોડ કર્યો છે ને એ દેણામાં વયા ગયા છે. પણ તને તો ખબર જ છે ને કે આપણી પરિસ્થિતિ એવી છે ને કે આપણે એમની મદદ કરી શકીએ. પણ તમે સમજવાની કોશિશ કરો ને. દામિની બેને મારી પાસે પૈસા માંગ્યા છે. મને કહ્યું કે તમારા મામા પાસેથી 5 લાખ રૂપિયાનું કરી આપો, બીજું અમે અમારી જાતે કરી લઈશું. તો સાગર, 5 લાખ રૂપિયા હું ક્યાંથી લઈ આવું? અરે અરે, તો દામિની સાચું જ તો કહે છે. જો આ વિચાર તો મારા મગજમાં જ ન આવ્યો. હા તારા મામાને પૈસાની તો કઈ કમી જ નથી. તો જો મારી બેન મદદ માંગે ને તો એની મદદ કરજે. આ તારા મામાને વાત કર ને. તારા મામા તો તારું બહુ રાખે છે, તો આ પૈસા તો આપી શકે ને. પણ સાગર, કેવી વાત કરો છો તમે? 5 લાખ રૂપિયા કોઈ રમત થોડી છે. ક્યાંથી લાવવા પૈસા? ક્યાંથી મદદ કરી મારે લોકોની? અરે શું ક્યાંથી મદદ કરીશ? આ તારા મામા પાસેથી. અરે તારા મામા અબજોપતિ છે, અબજોપતિ. હવે આ 5 લાખ જેવી નાનકડી રકમની મદદ તો કરી શકે ને.
તારા મામા જો એટલા પૈસા વાળા છે, એટલી મદદ તો આમ રાહ ચાલતા ગરીબોને કરી દેતા હશે. તો આ તો મારી બેન અને મારા બંનેવી છે. પૈસા 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 સમજતા કેમ નથી? સાગર, સમજાતું નથી કે કઈ રીતે કહું તમને. શું? સાગર, સાચું કહું ને તો મારે કોઈ મામા છે જ નહીં. હે? હા, તો આ એટલા સમયથી તું જે મામાના નામ ઉપર મોટા મોટા બિલ ફાડતી હતી એ શું હતું? એ બધું હું ખોટું બોલતી હતી. મારે કોઈ મામા નથી. અચ્છા, મતલબ અત્યાર સુધી આ મામાના નામના મોટા મોટા ગોળા જ છોડતી હતી એમ ને? કેતો હતો હું તને કેતો હતો કે છે ને આવું ખોટું બોલવાનું રેવા દે, આ મોટી બડાઈની વાતો કરવાનું રેવા દે, પણ નહીં, સમજવું જ ક્યાં છે તારે? હવે આપ મારી બેનને 5 લાખ રૂપિયા. પણ હું ક્યાંથી આપું સાગર? મેં તમને કહ્યું ને કે હું ખોટું બોલતી હતી. હવે પૈસા તો મારાથી નહીં થાય સાગર. પ્લીઝ તમે મમ્મી સાથે વાત કરો ને. પ્લીઝ સાગર, પ્લીઝ. અરે એક મિનિટ હવે તારાથી આ પૈસા થાય કે ના થાય એ પ્રશ્ન તારો અને આ મારા ફેમિલી વાળાનો છે, મારો નહીં. મને આમાંથી બાકાત કરી દો. ચલો ટાટા. સાગર એમ થોડી ચાલે. સાગર પ્લીઝ. કોણ જાણે કેવો પતિ છે, આવા ટાઈમે સાથ પણ ના આપ્યો. પણ આમ જોવા જઈએ તો સાગર સાચા જ હતા ને. કેટલી વાર મને ના પાડી હતી કે આ મોટા મોટા પડીકા વાળવાનું બંધ કર. આખા ગામને ચોકલેટ દેવામાં મારા હાથમાં ચોકલેટ આવી છે અત્યારે. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવો આવો. કેમ છે તારી તબિયત? તબિયત તો સારી છે. તબિયતને શું વાંધો હોવાનો? પણ બા, તમને ખબર છે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલ? અને તારાથી શું થયું બેટા? સાચું કહું ને તો મારી નિયત ઉઘાડી પડી ગઈ છે મારા સસરાના ઘરે. નિયત ઉઘાડી પડી ગઈ? આ બધું શું બોલે છે? જે હોય તે માંડીને વાત કરને. બા, તમને ખબર છે અત્યાર સુધી હું છે ને એક ખોટી વાત આખા ઘરમાં ફેલાવીને બેઠી હતી. ઘરમાં બધાને મેં એવું કીધું હતું કે મારે એક મામા છે અને એ બહુ કરોડોપતિ છે, બહુ બધી મિલકત છે એમની પાસે. આ વાતને લઈને મેં તો ન જાણે કેવા કેવા બોમ્બ ફોડ્યા છે, મોટા મોટા બોમ્બ. કઈ નાની વાત તો મેં ક્યારેય કરી જ નથી. બા, હમણાં રિસેન્ટલી એવું થયું કે મારા નણંદ અને નણંદોએ આવ્યા છે. બિઝનેસમાં કંઈક નુકસાન થયું હતું તો એ લોકોએ મારી પાસેથી 5 લાખ રૂપિયા માંગ્યા. મેં તો સીધું કહી દીધું કે મારી પાસે 5 લાખ રૂપિયા ક્યાં હોવાના. તો એ લોકોએ મને કીધું કે તમે ના આપી શકો તો કઈ નહીં, મામા પાસેથી લઈ આવું. હવે મૂંઝવણ તો મને એ વાતની છે કે મામા તો છે જ નહીં, તો પૈસા ક્યાંથી આવશે? હવે સમજાણું ને તને કે તારા કોઈ મામા તો છે જ નહીં અને એ તે અબજોપતિ. અરે મારા પતિનું ઠેકાણું નહોતું અને છતાંય મેં તને ઉછેરીને મોટી કરી. સાસરે જઈને તે શું કર્યું? મોટા મોટા હવામેલ ખડકી દીધા. આ એનું પરિણામ છે બધું. બા, એ બધું છોડો ને, હવે આગળ શું કરવું એ સમજાવો તમે મને. 5 લાખ રૂપિયા હું ક્યાંથી આપીશ એ લોકોને? અને રહી વાત આ મામાની, તો એ પણ તદ્દન જૂઠી છે ને. તો હું એ લોકોની સામે કયા મોઢે જઈશ? બા, આ તો ઓલી કહેવત જેવું થયું ને કે રોજ એવું જુઠ્ઠાણું ફેલાવાતું હતું કે વાઘ આવ્યો. વાઘ ક્યારે આવ્યો જ નહોતો. અને જે દિવસે વાઘ આવ્યો ને ત્યારે કોઈએ વિશ્વાસ ના કર્યો. પ્લીઝ બા, તમે તો મારી માં છો ને, તમે મને કઈ હેલ્પ કરશો ને? પ્લીઝ મને કઈ રસ્તો બતાવો. જો તારા સાસુ સાથે આ અગાઉ વાત થઈ ગઈ હતી અને મેં એને કીધું હતું કે અમારી બાજુમાં એની એક બેનપણી છે પાયલ, એ બહુ મોટા મોટા ગપગોળા છોડતી હતી અને એટલે તું પણ ગપગોળા ફેંકતા થઈ ગઈ છે. સાસરે જઈને તે ગપગોળાના એટલા મોટા બોમ્બ ફોડ્યા કે એના ધુમાડામાં તું જ ગુંગળાઈ ગઈ. સાચી વાત છે બા તમારી. મને શું ખબર હતી કે મારી ખોટી ફેલાવેલી વાત અહીંયા સુધી પહોંચી જશે. જો બા,
હવે જે થઈ ગયું છે એ તો થઈ જ ગયું છે, પણ હું મારા ઘરે જાઉં એ પહેલાં પ્લીઝ તમે મારા સાસુ સાથે એક વાત કરી લેજો ને કે મારી ભૂલ થઈ ગઈ, હું બીજી વાર આવી કોઈ વાત ઘરમાં નહીં ફેલાવું, પ્લીઝ. બસ તો હવે તારે એમ જ કરવાનું છે, શાંતિથી તારા ઘરે જા અને બધાની સામે માફી માંગી લે, જે કઈ સચ્ચાઈ છે એ પણ જણાવી દે, તો એ લોકો તને માફ તો કરી જ દેશે, પણ એક વચન મને પણ આપતી જા કે આજ પછી કોઈ પણ ખોટા ગપગોળા કે કોઈ પણ ખોટી મોટાઈ એ ઘરમાં નહીં કરતી. ખોટી મોટાઈ? આજ પછી તો ક્યારેય સાચી હકીકત કહેવાની હશે ને તો પણ હું 10 વખત વિચારીને જ બોલીશ કે હું જે શબ્દો બોલી રહી છું ને એના પર ભવિષ્યમાં હું ખરી ઉતરી શકું. ત્યાં સુધી એક શબ્દ નહીં બોલું બા. બસ સમજી ગઈ ને બેટા? હવે મનમાં જરાક પણ સંકોચ રાખ્યા વગર તું તારા ઘરે જા. હું હમણાં જ તારા સાસુને ફોન કરી દઈશ અને બધી હકીકત જણાવી દઈશ. સારું બા, ફોન કરવાનું નહીં ભૂલતા. નહીં ભૂલું. અને હા, કદાચ એ લોકો ઠપકાના 2 શબ્દ કહે ને, નીચી નજર કરીને સાંભળી લેજે, સામે બોલતી નહીં, કારણ કે નમે એ સૌને ગમે, હે ને? હા બા. જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ભગવાન તારી રક્ષા કરે. પેલીને એમ છે કે આને ખરેખર 5 લાખની જરૂર છે, પણ મામા નામની પપ્પુડી હમણાં ઓછી વાગતી થઈ ગઈ એવું નથી લાગતું? મમ્મી બેન શું કરો છો તમે લોકો અહીંયા? કામ કરીએ છીએ. મારે કઈ કામ હતું? હવે મારે તમને લોકોને છે ને કંઈક પૂછવું હતું. હા હા પૂછ, શું પૂછવું છે? હા તમે મતલબ કે બેન જે આ વાત કરી કે મારા જીજુને બિઝનેસમાં ખોટ ગઈ છે અને એનું મકાન પણ વેચાઈ ગયું છે, આ વાત શું સાચી છે? જો તું જેવું સમજે છે ને એવું કઈ નથી. હું ખોટું બોલી હતી. હા ભાભી છે ને હર વખતે બોલ્યા કરે છે ને મારા મામા તો આમ, મારા મામા તો તેમ. એમને છે ને સબક શીખવાડવા માટે મેં મમ્મી અને તારા જીજાજીએ પ્લાનિંગ બનાવ્યો હતો. હા આ વાત એકદમ સાચી છે. અમે લોકોએ બધાએ ભેગા મળીને એક નાટક કર્યું હતું, કારણ કે જ્યારે હોય ત્યારે મારા મામા આમ, મારા મામા તેમ, મારા મામા કરોડપતિ, મારા મામાને ત્યાં આસામથી ચા આવે છે, એટલે બસ આ મામા નામનું ચેપ્ટર ક્લોઝ થઈ જાય ને એ માટે આ નાની અમથી રમત રમી છે. અને હા, આમાં તારે પણ હવે સાથ આપવાનો છે. હા હા મમ્મી, તમારો સાથ તો આપવો જ પડે ને. અને આમ પણ આ કેટલા દિવસથી આ કબૂતર ચાળે ચડ્યું હતું, એને જમીન ઉપર તો લાવવું જ પડશે ને. અને બીજી વાત કે તમારી વહુએ છે ને મારી સામે તો એના મામા નથી એવું કબૂલી જ લીધું છે. અરે આ વાતથી અમે અજાણ નથી, અમને ખબર છે કે એના કોઈ મામા નથી, પણ આ તો હવે એના મોઢે જ મારે બોલાવડાવવું છે કે મારે કોઈ મામા છે જ નહીં. હા તો હવે આ વાત ખબર પડી છે ને એટલે એના રૂમમાં જ છે આ ઓલું મિયાઈનું મીંદડું બેઠું હોય ને એમ બેઠી છે, એને બોલાવી લો અને કબૂલાવી દો. હે વાત સાચી. ચલો હોલમાં બેસીને બોલાવીએ. ચાલો. અને મારે કામ છે તો હું બહાર જાઉં છું. હા હા. શું લાગે છે ભાભી આવશે ખરા? નહીં નહીં, એ આવશે નહીં. આપણે બોલાવવા પડશે ને. આ તો આ શુભ શરૂઆત તું જ કરી દે, બોલાવી લે અને પૂછી લે પૈસાનું. ભાભી, ભાભી. ભાભી શું થયું પછી? તમે તમારા મામાને ફોન કર્યો? મમ્મી જો બેટા, આ બંને ટેન્શનમાં છે, પૈસા આપવા પડે એમ છે. તું કઈ પણ કરીને તારા મામાને કહે ને અત્યારે આપણને પૈસા આપે પછી આપણે પાછા આપી દઈશું એમને. હા, મેં તો મારા બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ મોકલી આપી છે. ખાલી વોટ્સઅપ કરી દો એટલે તરત જ ખાતામાં પૈસા આવી જશે. 5 મિનિટનું તો કામ છે. નહીં ભાભી જ કહેતા હતા ને. એને તો બોલવા દે. હા
વાત કરી લીધી હશે એણે. મમ્મી મારે તમને લોકોને એક વાત કરવી છે. જો બેટા બીજી બધી વાત પછી કરજે. હા તું પૈસાની વાત કર અત્યારે. આ લોકો ટેન્શનમાં છે, મારાથી નથી જોવાતું. પેલા મારી વાત તો સાંભળો. મમ્મી સાચું કહું ને તો મારાથી પૈસાનો મેળ નથી પડ્યો. અરે પણ ખાલી 5 લાખ રૂપિયાની વાત છે, હવે આટલા રૂપિયા પણ નથી માંગી શકતા. પણ મારે કોઈ મામા છે જ નહીં. આ તું શું બોલી રહી છે? તો તારા મામા આસામની ચા પીતા હતા, તારા મામાને ત્યાં નોકર ચાકર કામ કરતા હતા. કાજુ બદામ આઈસ્ક્રીમ દૂધ. હા તો એ બધું શું હતું? એ બધું જૂઠ હતું. ખરેખર કહું ને તો મારે કોઈ મામા છે જ નહીં. મારા મમ્મી ફક્ત એક જ છે. આ તો હું આ ઘરમાં બડાઈ મારવા માટે આવું બધું બોલતી હતી. બેટા અમને આ વાતની ખબર જ હતી કે તારે કોઈ મામા નથી. શું? અને તારા મમ્મી એક જ બેન છે. એટલે જ મેં અને મારી દીકરીએ મારા જમાઈ સાથે મળીને આ નાટક કર્યું, જેથી કરીને સાચું તું બોલી જાય. એટલે એનો મતલબ એમ કે કુમારને ક્યારે નુકસાન ગયું જ નથી બિઝનેસમાં. હા ભાભી, અમારે બિઝનેસમાં 1 રૂપિયાનું પણ નુકસાન નથી થયું. હકીકતમાં આ બધું નાટક જ હતું. અમે લોકો એ વાત જોવા માંગતા હતા કે જ્યારે રૂપિયાની વાત આવે છે ત્યારે તમે શું કરો છો. બેટા પછેડી હોય ને એટલા જ પગ લાંબા કરાય. જો વધારે પગ બહાર કાઢીએ ને તો આપણા પગ ઉઘાડાય દેખાય અને ઠંડી પણ લાગે. હા મમ્મી, સાચી વાત છે તમારા લોકોની. મને એમ હતું કે આ મોટી મોટી કરીશ ને તો તમે લોકો મને સાચવશો, મારું ધ્યાન રાખશો ને ઘરમાં મારું એક સ્ટેટસ બનીને રહેશે. પણ હું એ વાત ભૂલી ગઈ કે આખરે તો મારું સાચું ઘર આ છે. પોતાનાઓને સ્ટેટસ બતાવીને મારે ક્યાં જવાનું છે? મારી બધી ભૂલો મને સમજાઈ ગઈ છે. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો મમ્મી. હવે આવી મોટી મોટી વાતો ક્યારેય નહીં કરું. સાચું. તો પછી એક કામ કર, આજે આપણા ઘરમાં જે કૂતરાએ નતા પીતા ને એ ચા બનાવીને અમે તો પી લઈશું, અને સાથે સાથે તારે પીવી પડશે. હા મમ્મી, હવે તો બીજું કોઈ ઓપ્શન જ નથી ને. મામા તો છે જ નહીં.